દાહોદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। દાહોદમાં દારૂની હેરાફેરી કરતા 3 પોલીસ કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો હતો। હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, કોન્સ્ટેબલ પ્રકાશ હઠિયા પાયલોટિંગ કરતા હોવાની વિગતો। આ ત્રણેય પોલીસ કર્મી ચાકલિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। બાતમીના આધાર પર ચાકલિયા લીંબડી હાઈવે પર કાર રોકાવી પોલીસને જોઈને ત્રણેય કોન્સ્ટેબલ ફરાર થઈ ગયા। જો કે કારમાંથી 66,000ની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા મનીષ જૈન આપણી સાથે જોડાયા છે। મનીષ, દારૂની હેરાફેરીમાં 3 પોલીસ કર્મચારી સામે ગુનો નોંધાયો, શું વિગતો? જરૂરથી જે હાલ તો ચાકલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે જ્યાં દારૂની હેરાફેરીને લઈને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે। હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા, પ્રકાશ હટીલા અને મોહન તાવેડા સામે ગુનો નોંધાયો છે। ખાસ કરીને વાત કરીએ તો જે લીંબડી जो हाईवे है त्या पुलिस रात पेट्रोलिंग में थी। झालोद पुलिस, एलसीबी पुलिस सहित पुलिस અને તે દરમિયાન 2 ગાડીઓ કે તેઓ અહીંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન પોલીસે ગાડી બંનેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગાડી ન રોકાતા પોલીસે શંકાસ્પદ લાગતા તેનો પીછો કર્યો હતો। એક ગાડી લીંબડી તરફ રવાના થઈ હતી, જબकि બીજી એક ગ્રે કલરની ગાડી કે તેઓ રસ્તા નજીક ગટર પાસે ઊભી હતી। પોલીસે હાલ તો તેની તપાસ કરતા અંદર દારૂ મળી આવ્યો હતો। 66,000 ઉપરાંતનો દારૂ પોલીસે ઝડપાયો છે। તપાસ કરતા હાલ જે તમામ જે ઘટના છે તેમાં 3 પોલીસ કર્મીઓ સામેલ હોય તેને લઈને પોલીસે હાલ તો ફરિયાદ નોંધી છે અને 3 જણ જે ફરાર છે તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી, આ 3 પોલીસ કર્મચારીની સાથોસાથ અન્ય કોઈના નામ પર સામે આવ્યા છે કે કેમ, અને આ ત્રણેય સામે ગુનો તો હવે કયા પ્રકારની કાર્યવાહી? જરૂરથી હાલ તો 3 જે પોલીસ કર્મચારીઓ છે તેઓ સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને આની પાછળ કોણ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। જી, આભાર આપનો આ માહિતી માટે।